જેમ કોઈએ પેંડો ખાઈ લીધો હોય પછી ભલે ને ખાંડ નાખેલું દૂધ પીએ, એને તો ફીકું જ લાગવાનું। જાકો મન લાગ્યો ગોપાલ સો તાही और कैसे भावेरी, लेकर मीन दूध में राखो जल बिन सचु नहीं पावेरी, जो सुदारन घूमी चलत है पीर न काहू जनावेरी। જેને પ્રભુનો આસ્વાદ ચાખ્યો છે એને સંસારના કોઈ રસમાં માધુર્ય લાગતું નથી। અને એટલા માટે અહીંયા શ્રી હરિરાય મહાપ્રભુજી 1 થી 12 શ્લોકમાં સ્વરૂપનું વર્ણન કરે છે પ્રભુના, 13 થી 18 શ્લોકમાં પ્રભુના ગુણ અને લીલાનું વર્ણન કરે છે, 19 થી 20 શ્લોકમાં પ્રભુમાં સેવા અને સ્મરણની આજ્ઞા જે કરી છે એ આજ્ઞાઓનું પાલન કેમ કરાય એની વાત કરી। આમ આ બીજા શિક્ષાપત્રમાં ભક્તના ચિત્તનો નિરોધ પ્રભુમાં કેમ સંપાદિત થાય એના ઉપાય હરિરાયજી બતાવ્યા છે। પ્રભુના સ્વરૂપ માધુર્યનું વર્ણન કરી રહ્યા છે। બીજા બધા દેવી દેવતામાં કદાચ મન લગાડવું પડે, પણ આ કૃષ્ણને એનું સ્વરૂપ એવું છે કે જો પ્રેમથી જુઓ ને તો મન આપ મેળે એનું થઈ જાય। એવું રૂપ માધુરી અમારા ઠાકોરજીમાં બિરાજમાન છે, કારણ કે એનું નામ જ મનોહર છે, એ મનને હરી લેનારું છે, એનામાં મન લગાડવું ન પડે, એને જોતા જ મન એનું થઈ જાય। એવું સ્વરૂપ અમારા ઠાકોરજીનું છે। અને એવા સ્વરૂપનું વર્ણન કરતા શ્રી હરિરાયજી પ્રથમ શ્લોકમાં કહે આપણા પ્રભુનું સ્વરૂપ કેવું છે। જો આપણે ત્યાં 3 પ્રકારના જ્ઞાન કીધા છે, મહાત્મ જ્ઞાન, તત્વ જ્ઞાન અને સ્વરૂપ જ્ઞાન, અને 3 પ્રકારની ભાવનાઓની પણ ચર્ચા કરી, ભાવ ભાવના, સ્વરૂપ ભાવના અને લીલા ભાવના। આ 3 પ્રકાર છે। આ 3 પ્રકારના જ્ઞાન, સ્વ જ્ઞાન, સેવા જ્ઞાન અને સ્વરૂપ જ્ઞાન। એક તો સ્વ જ્ઞાન, હું કોણ છું, મારું શું સ્વરૂપ છે, આપણે પોતાની જાતને શું વિચારવું, હું કોણ। વાલ્મીકી રામાયણમાં જયારે હનુમાનજી રામચંદ્રજીને મળ્યા ને, ત્યારે પૂછ્યું કે તું કોણ છે, ત્યારે હનુમાનજી બહુ સુંદર પોતાનો પરિચય આપ્યો કે દેહ બુદ્ધ્યા તુ દાસો હમ, જીવ બુદ્ધ્યા તદંશક, આત્મ બુદ્ધ્યા ત્વમેવાહ, મિતિ મે નિશ્ચલામતિ। ત્યારે હનુમાનજી સુંદર પરિચય આપતા કહ્યું કે દેહ બુદ્ધિથી હું આપનો દાસ છું, જીવ બુદ્ધિથી આપનો અંશ છું, અને આત્મ બુદ્ધિથી આપનું જ સ્વરૂપ છે। એમ જ્યાં સુધી દેહ બુદ્ધિ છે ત્યાં સુધી સેવકા નામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ। દાસોહમ, આપણે કોણ, આત્મા પરમાત્મા આ બધું જ ભૂલી હું પ્રભુનો દાસ છું, આટલું યાદ રાખો। હું હરિનો દાસ, દાસપણું જ મારું સ્વરૂપ છે। અને એટલા માટે જો ભગવાનનો દાસ નહીં થાઉં તો સંસારનો દાસ થઈ જઈશ। અને એવું થાય છે ને, જે લોકો ભગવાનના દાસપણાને સ્વીકાર નથી કરતા તો સંસાર એને પોતાનો દાસ બનાવી દે છે। સંસારના દાસ થઈ જાય, કોઈ પૈસાનો, કોઈ પ્રતિષ્ઠાનો, કોઈ સ્વજનોનો, કોઈ સંબંધીઓનો, કોઈ ઘરનો, ક્યાંક ને ક્યાંક દાસપણું। તમે જેને આધીન થયા એને તમે પોતાનો માલિક બનાવી લો, એની અનુસરણ કરવા લાગો છો। અને એટલા માટે ભગવાનના દાસ નહીં થાવ તો સંસારના દાસ બની જશો, અને સંસારના દાસ બન્યા તો જન્મ મરણના ચક્કરમાંથી ક્યારે છૂટી નહીં શકો। તો અહીંયા સ્વજ્ઞાન, બીજું સ્વરૂપ જ્ઞાન, હું જેની સેવા કરું છું એ મારા ઠાકોરજીનું સ્વરૂપ શું છે, એ મહાત્મ્ય હોય, તત્વ હોય કે સ્વરૂપ હોય। મારા પ્રભુનું સ્વરૂપ શું, મારા ઠાકોરજીનું સ્વરૂપ શું, કારણ કે જ્યાં સુધી પ્રભુનું મહાત્મ જ્ઞાન, સ્વરૂપ જ્ઞાન નહીં થાય તો જીવનના કોઈ પણ સંજોગો ગમે ત્યારે પ્રભુમાં અભાવ લાવી દે। ઘણી વાર એમ થાય ને, બધી ભક્તિ કરતા હોય, બધું ચાલતું હોય ને કંઈક એવી ઘટના ઘટે કે મારી તો શ્રદ્ધા જ ઉઠી ગઈ ભગવાન। અરે તારી શ્રદ્ધા હતી જ નહીં, તને શ્રદ્ધાનો વહેમ હતો। અને તૂટી જાય એનું નામ શ્રદ્ધા નહીં, પ્રતિક્ષણ વર્ધમાનમ એનું નામ ભક્તિ છે। જે ક્ષણે ક્ષણે વધે એનું નામ ભક્તિ। અને એટલા માટે તમારા સેવ્યને, તમારા ઈષ્ટને પહેલી શરત એને સર્વોપરી જાણો। એનાથી અધિક આ દુનિયામાં કોઈ નથી, કારણ કે એનાથી અધિક અને સામર્થ્યવાન બીજો કોઈ લાગશે ને તો મન આનામાં નહીં લાગે, એટલે કે આનાથી નહીં થાય તો આનાથી કામ થઈ જશે। એને સર્વોપરી જાણો।
સર્વશ્રેષ્ઠ જાણો. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ વ્રજે. એટલે જ મહાપ્રભુજી કહ્યું, તમે જેની સેવા કરો છો એ સર્વ સમર્થ છે, એનાથી અધિક સામર્થ્ય વાળું કોઈ નથી. પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદ કમ્ભ્રત પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણેવ ગતિર્મમ. પૂર્ણાનંદ, સર્વ સમર્થ, સર્વ સામર્થ્ય યુક્ત એવા ભગવાનનું તમે શરણું લીધું છે. એટલે એક વાત સ્પષ્ટ રૂપે સમજી લો, તમે જેના શરણે ગયા છો એનાથી અધિક સામર્થ્ય વાળું આ વિશ્વમાં કોઈ નથી. અને એટલા માટે આપશે તો એ આપશે, એના સિવાય બીજું કોઈ આપવા સમર્થ નથી. અને એટલા માટે સ્વરૂપ જ્ઞાન અને ત્રીજું છે સેવા જ્ઞાન. મારા સ્વરૂપની સેવા કેમ કરવી એનું જ્ઞાન. આ ત્રણ જ્ઞાન હોવા જોઈએ. તો સ્વરૂપ જ્ઞાનની ચર્ચા કરી છે. મારા સેવ્ય પ્રભુ કોણ છે? જો આપણે ત્યાં બે ભાવની સેવા ચાલે છે, એક નંદાલયનો ભાવ અને બીજો નિકુંજનો ભાવ, એક બાલ ભાવ અને બીજો કિશોર ભાવ. એ તો ઘણા એમ કહેતા હોય તમારા પુષ્ટિ માર્ગમાં તો બાલકૃષ્ણની સેવા ને. અરે બાલકૃષ્ણની સેવા નથી, બાલ ભાવની સેવા છે. કારણ કે ભગવાન ગમે તેટલા મોટા થાય, યશોદાને તો બાલ ભાવ જ રહેવાનો. બાલકૃષ્ણ અને બાલ ભાવ બંનેમાં ફરક છે. અને કેવલ બાલ ભાવ જ પુષ્ટિ માર્ગમાં નથી. મહાપ્રભુજી તો કહ્યું છે સર્વદા સર્વ ભાવેન, સર્વ ભાવે સેવા કરવી. તમે સાતે સ્વરૂપમાં જુઓ, બાલકૃષ્ણ તો એક જ છે, બાકી બધા મોટા જ સ્વરૂપો છે. મથુરાધીશ જુઓ, વિઠ્ઠલનાથજી જુઓ, દ્વારકાધીશ જુઓ, ગોકુલનાથજી જુઓ, ગોકુલચંદ્રમાજી જુઓ, મદન મોહનલાલજી જુઓ. સાતે તમે કહો બાલકૃષ્ણની સેવા, તો બાલકૃષ્ણ તો એક જ છે, બાકી 6 સ્વરૂપો તો મોટા જ છે. તમે જેટલી પણ પીછવાઈઓ જોઈ હવેલીમાં, કોઈ પણ પીછવાઈમાં તમને બાલકૃષ્ણ દેખાય તો તમને આશ્ચર્ય નથી થતું? કે તમે બધાએ સાંભળ્યું છે ભાગવતજીની કથા આદિમાં કે 11 વર્ષ ને 52 દિવસ ભગવાન વ્રજમાં રહ્યા છે ને. અને ભાગવતજીમાં પણ ક્યાં લખ્યું છે કે 11 વર્ષ રહ્યા? 10મા સ્કંદમાં ક્યાંય લખેલું આવે છે? તૃતીય સ્કંદમાં, જયારે ઉદ્ધવજી ને વિદુરજીનો મેળાપ થયો ને, 11 સમાસ તત્ર ગૂઢાર્ચી સબલો વસત. ત્યાં કહ્યું કે 11 વર્ષ રહીને પ્રભુએ જે લીલાઓ વ્રજમાં કરી એ મને કહો. અને ત્યાં બાલ લીલાનું વર્ણન કર્યું. એટલે એ પ્રમાણે 11 વર્ષ 52 દિવસ ઠાકોરજી વ્રજમાં બિરાજ્યા. એકે પીછવાઈમાં તમને 11 વર્ષના ઠાકોરજી દેખાય છે? સાચું શું? રાસ કરતા જુઓ તો મોટા લાગે, દાન લેતા જુઓ તો મોટા લાગે, બધે મોટા કૃષ્ણ કિશોર લાગે, મોટા લાગે. આમાં બાલ ક્યાં છે? તો ખરેખર કૃષ્ણ બાલ રૂપે હતા કે મોટા રૂપે હતા? અને એટલા માટે કૃષ્ણ તત્વને સમજવા આગળ હરિરાયજી વિરુદ્ધ ધર્માશ્રય ગુણ સમજાવે. 11 વર્ષ 52 દિવસ આટલો ટાઈમ પીરિયડ વ્રજમાં ઠાકોરજી હતા, પણ 11 વર્ષના જ નહોતા. એ તો સદાય કિશોર પણ છે અને સદાય બાલક પણ છે. આગળ વિરુદ્ધ ધર્માશ્રય ગુણ આપણે જોઈશું ને ત્યારે એની ચર્ચા કરીશું કે વિરુદ્ધ ધર્માશ્રયતા પ્રભુમાં છે. જેવો ભક્તનો જેવો ભાવ, ઠાકોરજી એવા સ્વરૂપે એને અનુભવ કરાવે. મર્યાદા પુરુષોત્તમ અને પુષ્ટિ પુરુષોત્તમનો ફરક એ કે મર્યાદા પુરુષોત્તમ મંદિરમાં જે રૂપે બિરાજતા હોય ને એ જ સ્વરૂપે કૃપા કરે, અને પુષ્ટિ પુરુષોત્તમ કોઈ પણ સ્વરૂપે બિરાજતું હોય પણ ભક્ત જેવો ભાવ લઈને આવ્યો હોય ને એવા ભાવે કૃપા કરે. તમારો જો કિશોર ભાવ છે તો ઠાકોરજી મોટા થઈને કૃપા કરે. વાર્તા સાહિત્યનો પ્રસંગ નથી આવતો, પેલા વૈષ્ણવ જતા હતા યાત્રામાં અને એને બાલકૃષ્ણની સેવા એટલે ઝાંપીજી પધરાવી ગયા પેલા માજીને ત્યાં, અને માજીને ત્યાં મદન મોહનલાલજી બિરાજતા. એને તો ક્યારે બીજા ઠાકોરજી જોયા જ નહોતા. ગુસાઈજીને પૂછ્યું, મદન મોહનલાલજી પધરાવતા હતા ત્યારે કે ઠાકોરજી આવા હોય? ગુસાઈજી કે ઠાકોરજી આવા જ હોય. ક્યારે બીજું કોઈ સ્વરૂપ જોયેલું જ નહીં. એને તો ઊભું વેણું નાદ કરતું સ્વરૂપ જોયેલું. અને પેલા વિષ્ણુ ઝાંપીજી પધરાવી ગયા. શીતકાળનો સમય, જ્યાં સવારે સવારે ઝાંપીજી ખોલી અને વળેલા ઠાકોરજી જોયા. બાલકૃષ્ણલાલજી તો વળેલા હોય. અને એને એમ થયું કે આટલી ઠંડી પડે છે અને પેલો વૈષ્ણવ જરાય ઠાકોરજીનું ધ્યાન રાખતો નથી. જો બિચારા હાથ પગ કેવા વળી ગયા છે, ઠંડીને કારણે ઠુઠરી ગયા છે. કારણ કે તો બાલકૃષ્ણજી જોયેલા જ નહીં હવા વળેલા.
એને તો ચૂલામાં ગરમ તેલ નાખ્યું, ગરમ પદાર્થો નાખ્યા. આ મારા ઠાકોરજી બિચારા ઠંડીમાં ઠટરી ગયા છે, ક્યાંક પેલો વૈષ્ણવ પાછો આવશે તો મને શું કહેશે કે તમે ઠાકોરજીનું ધ્યાન ન રાખ્યું. અને તેલ બધા ગરમ પદાર્થો નાખીને કર્યું અને તેલ લીધું, બાલકૃષ્ણલાલજીને લીધા ગોદમાં અને હાથ પગમાં લઈને હે માલિશ કરે, હે માલિશ કરે, હે માલિશ કરે. અને ઠાકોરજી વિચાર કરે કે આ માજી તો બીજા કોઈ ઠાકોરજી જોયા નથી. પેલા વૈષ્ણવે તો કઈ કયા વગર પધરાવી ગયા, પણ જો હું ઊભો ન થયો તો મારો વાંક ચોક્કસ. અને વાર્તા સાહિત્ય એમ કહે છે કે એ સમયે બાલકૃષ્ણલાલજી પેલા માજીનો ભાવ રાખવા માટે ઊભા થઈને મદન મોહનલાલ થઈ ગયા. અને આજે પણ મથુરામાં બિરાજે છે મદન મોહનલાલજી, જે બાલકૃષ્ણલાલજી માંથી મદન મોહનલાલજી થઈ ગયા.